નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હું છું આપની સાથે માલવી પટેલ। દરેક દડા પર છગ્ગાની આસ છે। આજના ક્રિકેટરને બસ ફાસ્ટ રમતની પ્યાસ છે। 50 ઓવરમાં 574 રનનો ખડકલો અને સદીઓની હારમાળા। વિજય હઝારે ટ્રોફીમાં જે જોવા મળ્યું તે અભૂતપૂર્વ છે। વૈભવ, સકીબુલ ગની અને ઈશાન કિશને જાણે બોલરોની દાટ વાળી દીધી છે। પરંતુ સાથે એક સવાલ એ પણ ઊભો કરે છે કે શું દરેક નવો ખેલાડી માત્ર રોહિત કે કોહલી બનવાની ઉતાવળમાં છે? આજે વાત કરીશું ક્રિકેટની બદલાતી આ કરવટ વિશે અને આ વિશે ચર્ચા કરવી છે આપણે। આ રસપ્રદ જે વિષય છે એની ઉપર આજની ચર્ચા છે અને આજ વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રીજી। અશોકજી, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં। થેન્ક યુ સો મચ। ચર્ચાની વાત કરીએ પહેલા નજર કરીએ આપણા સ્પેશિયલ રિપોર્ટ પર। ક્રિકેટ નવી કરવટ લઈ રહ્યું છે। આક્રમક ક્રિકેટ દરેક ફોર્મેટની ઓળખ બની ગઈ છે। ધીમી ગતિના સમાચાર જેવી ટેસ્ટ ઇનિંગ્સ હવે ભૂતકાળ થઈ ગઈ છે। દરેક નવો ખેલાડી રાતોરાત કોહલી કે રોહિત બની જવા માંગે છે, પણ લાંબા સમય સુધી ભારત તરફથી ક્રિકેટ રમવાની ઈચ્છા ધરાવતા ખેલાડીઓ ઓછા થતા જાય છે। શું ફાસ્ટ ક્રિકેટ લાંબો સમય ટકશે? સૌપ્રથમ તો વિજય હઝારે ટ્રોફી શરૂ થઈ। વનડેની આ હરીફાઈ T20ની હરીફાઈ સાબિત થતી જાય છે। પ્રથમ દિવસે જ 20 જેટલી સદી ફટકારવામાં આવી અને હરીફાઈ તો જુઓ, ક્યાંક 32 બોલમાં સદી, ક્યાંક 33 બોલમાં સદી અને ક્યાંક 36 બોલમાં સદી અને 250 પ્લસનો સ્ટ્રાઇક રેટ જોવા મળ્યો। બિહારે તો દાટ વાળી દીધો। 50 ઓવર્સમાં 574 રનનો ખડકલો થતો જોવા મળ્યો। એક જ ઇનિંગમાં 3 સદી જોવા મળી। 38 છગ્ગા જોવા મળ્યા। આ કયા પ્રકારનું ક્રિકેટ છે તે આવનાર સમય બતાવશે। વૈભવે 84 બોલમાં 15 છગ્ગા અને 16 છગ્ગા સાથે સર્વાધિક 19-0 રન બનાવ્યા અને તે પણ 226.19ના સ્ટ્રાઇક રેટથી। તો બિહારનો કેપ્ટન સકીબુલ ગની તો તેનાથી પણ ચડિયાતો પુરવાર થયો। તેણે માત્ર 40 બોલમાં 128 રન બનાવ્યા અને તે પણ 320ના સ્ટ્રાઇક રેટથી। બિહારના જ આયુષે 207ના સ્ટ્રાઇક રેટથી 56 બોલમાં 116 રન બનાવ્યા। આમ આક્રમક ક્રિકેટ અને સદીઓની રેલમછેલ આ વર્ષે જોવા મળી રહી છે। તમામ ખેલાડીઓ ફાસ્ટ ક્રિકેટને જ ભારતીય ટીમમાં રમવાની સીડી માને છે અને તે જ પ્રમાણે રમે છે। ગઈકાલે ઈશાન કિશને પણ ધમાલ મચાવી। માત્ર 33 બોલમાં સદી અને 39 બોલમાં 125 રન જોડી નાખ્યા। તેનો સ્ટ્રાઇક રેટ હતો 320.51। એક જ દિવસમાં 22 સદીઓએ નવા યુગની પહેચાન છે તેમ કહી શકાય। અશોકજી, ચર્ચાની શરૂઆત કરીશું। સૌપ્રથમ આપને સવાલ, વિજય હઝારે ટ્રોફીના પ્રથમ દિવસે જ 20+ સદીઓ નોંધાઈ। કઈ તરફ જઈ રહ્યું છે આ ક્રિકેટ? શા માટે બધા ખેલાડીઓ સદીની દોડમાં છે? સૌ પહેલાં તો એમ કહી શકાય કે દરેક યુવા ખેલાડી અત્યારે જે તૈયાર થઈ રહ્યો છે અથવા તો રમવા માટે એમ કરે છે કે ભાઈ મારે રમવું છે ક્રિકેટ, એ માત્ર ને માત્ર ચોગ્ગા છગ્ગા જ એની પહેચાન બને એ પ્રકારના પ્રયત્નો કોચિંગમાંથી કરવામાં આવે છે। અમે જ્યારે કોચિંગ લેતા હતા ત્યારે વી શેપની અંદર રમવાનું, ઓલ એલોંગ ધ કાર્પેટ રમવાનું, બોલ હવામાં ઉછળે તો અમારો કોચ અમને 2 રાઉન્ડ મરાવે, એ પ્રકારની સ્થિતિ હતી। આજે પહેલા દિવસથી કોચ કહે છે કે ભાઈ તું છગ્ગો મારી શકીશ કે નહીં, અથવા તો તું જે સર્કલ છે સર્કલની બહાર એટલે કે બાઉન્ડ્રીની બહાર બોલને મોકલી શકીશ કે નહીં। તો એ ક્રિકેટ બદલાઈ ગયું છે। અમારા એટલે કે પહેલાંના જ્યારે ટેસ્ટ એકલું જ ક્રિકેટ રમાતું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક એમ લાગતું હતું કે આ ક્રિકેટ જ સારું છે કે એમાં બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર તમે રમો, લગભગ 40-50 બોલ તમે બગાડો અને ખાતું પણ ના ખુલે તોય ચાલે, વિકેટ ટકાવીને રમો। આ જે લુપ્ત થતી સંસ્કૃતિ બની ગયું છે। ટેસ્ટ ક્રિકેટ અત્યારે છે પણ એ ટેસ્ટ ક્રિકેટ જે છે એ 2 દિવસમાં એના પરિણામો આવી જાય છે, 3 દિવસમાં એના પરિણામો આવી જાય છે। આજે ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડની એશિઝ જંગ શરૂ થયો, પહેલા દિવસે એટલી બધી વિકેટો પડી ગઈ કે એની હદ ન પૂછો। આખું ઓસ્ટ્રેલિયા આઉટ થઈ ગયું, ત્યાર પછી ઇંગ્લેન્ડની પણ વિકેટો પડી ગઈ। તો ક્યાંક ને ક્યાંક આ બધું એક ફાસ્ટ ક્રિકેટને આધારિત છે। હવે ટેસ્ટ મેચ જો 2 દિવસમાં પતી જતી હોય, 5 દિવસની જે રમત હોય, તો તમે વિચારો કે કેટલું ફાસ્ટ ક્રિકેટ લોકો રમવા માગે છે। રીઝન ઇઝ વેરી ક્લિયર કે તમારા જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ 11 ખેલાડીઓ ટેસ્ટ મેચ રમી રહ્યા છે, એમાં 11માંથી 6 કે 7 ખેલાડીઓ તો T20 પણ રમી રહ્યા છે, IPL પણ રમી રહ્યા છે।
તો IPL લુક્રેટિવ ક્રિકેટ છે, ફાસ્ટ ક્રિકેટ છે, પૈસા વધારે છે, ગ્લેમર વધારે છે, નામ વધારે છે, એટલે લોકો એના તરફ આકર્ષાય છે. અને ખાસ કરીને યુવા ખેલાડીઓ, કારણ કે એમને ખબર છે કે એકવાર કોઈ પણ હિસાબે આપણે IPLમાં એન્ટ્રી લઈ લઈએ તો પછી આપણી લાઈફ બની જાય. તો હું માનું છું કે એ લાંબો વિચાર નથી કરતા. જે હું અત્યારે જોઈ રહ્યો છું, જે પ્રકારનું ક્રિકેટ અત્યારે અપાઈ રહ્યું છે, આઈ ડોન્ટ ફાઇન્ડ કે લોકોને કોઈ 10 વર્ષ કે 15 વર્ષ જેમ વિરાટ કોહલી રમ્યા કે રોહિત શર્મા રમ્યા કે કપિલ દેવ રમ્યા કે કોઈ MS ધોની રમ્યા, એટલા બધા વર્ષો રમવું નથી. આઈ ડોન્ટ થિંક કે દે આર પ્લાનિંગ ફોર ધેટ. એ લોકો હવે કે આજના દિવસે શું જોઈએ છે એ આપો અને એનીથી આગળ વધો. એટલે ફાસ્ટ ક્રિકેટ પર્યાય બની ગયો છે. તમે અત્યારે મેદાનમાં જોવા જાઓ તો વિરાટ કોહલીને જોવા જાઓ, રોહિત શર્માને જોવા જાઓ, આ બધા ખેલાડીઓને જોવા તમે જાઓ છો. આજથી 5 વર્ષ પછી શું આવા ખેલાડીઓ હશે? શું એવા ખેલાડીઓ હશે જે કે કન્સિસ્ટન્સી સાથે રન્સ બનાવે? એટલે કે તમે સાતત્ય જાળવો તમારા પરફોર્મન્સમાં, એ સાતત્ય તમને આ ખેલાડીઓ પાસે જોવા મળશે? ઇટ્સ અ બિગ ક્વેશ્ચન. કારણ કે તમે જ્યારે આ પ્રકારનું જ ક્રિકેટ રમો છો, એક જ પ્રકારનું ક્રિકેટ રમો છો, તો તમારી પાસે 50 ઓવરની પરિપક્વતા નથી આવવાની કે નથી તમારામાં ટેસ્ટ ક્રિકેટની પરિપક્વતા આવવાની. આજે 22 સદીઓ ન થઈ એક જ દિવસની અંદર, અને એમાં તો એક જણની બેવડી સદી. હવે આ કયા પ્રકારનું ક્રિકેટ રમાઈ રહ્યું છે એ જ ખ્યાલ નથી આવતો. 574 રનનો સ્કોર કોઈ ટીમ કરે 50 ઓવરમાં, કેટલો મોટો સ્કોર કહેવાય. એની અંદર 3 જણા સેન્ચુરી ફટકારે, એની અંદર મેક્સિમમ સિક્સર્સ લગાવવામાં આવે. આ કયા પ્રકારનું ક્રિકેટ રમાઈ રહ્યું છે? તો ક્યાંક જે પહેલાં હતું અને અત્યારે છે, ઓફકોર્સ ચેન્જ હોય, આપણે પરિવર્તન એ સંસારનો નિયમ, યુ નો દેટ. બટ આ જે પરિવર્તન છે એ પરિવર્તન કેટલા લાંબા સમય સુધી ખેલાડી પોતાની રમતમાં દાખવીને ભારતીય ટીમમાં રમી શકશે, એ ખાસ કરીને ચિંતાનો વિષય છે. યસ, તમે કહો છો સાચું જ, વિજય હજારે ટ્રોફીમાં એક હોડ લાગી છે કે કોણ ઓછા બોલમાં સેન્ચુરી મારે, અને એ જ છે કે હું એક લીટી દોરી તો બીજા દિવસે એનાથી મોટી લીટી દોરવાની કોશિશ કરે છે. કોમ્પિટિશન જબરજસ્ત છે, પણ આ કોમ્પિટિશન ક્યાંક ને ક્યાંક ઘાતક પુરવાર થાય એવી શક્યતાઓ અત્યારે લાગી રહી છે. બીજી મહત્વની વાત એ જોવા મળી રહી છે અશોકજી કે દરેક ખેલાડીઓ ફાસ્ટ રમવા માંગે છે અને પોતાની ઇમ્પ્રેશન જમાવવાનો પણ પ્રયાસ કરે છે. આ કેટલું યોગ્ય? વન ડે ફોર્મેટમાં T20 જેવી વિસ્ફોટક બેટિંગ કેમ? એ તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે કોમ્પિટિશન તો છે. આજે જ્યારે કોમ્પિટિશન તમારી પાસે હોય, એક કરતાં આજે ભારત પાસે 10 ઓપનર છે, 25 મિડલ ઓર્ડર બેટર્સ છે, 20 ઓલરાઉન્ડર્સ છે, 10 સ્પિનર છે, 15 ફાસ્ટ બોલર્સ છે. આટલો કાફલો ખેલાડીઓને લઈને ભારત ચાલી રહ્યું છે. હવે આ કાફલામાં તમારે સામેલ થવું હોય તો તમારે બીજા કરતાં અલગ બનવું પડશે. તો એનું પેરામીટર શું? બોલર હોય તો વિકેટો લે તો એનું પેરામીટર, ભાઈ એણે 5 વિકેટ લીધી, 10 વિકેટ લીધી. બેટર્સનું પેરામીટર શું? અરે ભાઈ એણે તો 32 બોલમાં સદી મારી અને 33 બોલમાં સદી મારી. તો હવે જે થાય છે 10 સદી, આ 20 સદી હું જોતો હતો, એમાં જે સ્ટ્રાઇક રેટ છે, સ્ટ્રાઇક રેટ અમુક જણાને 260નો સ્ટ્રાઇક રેટ, 300નો સ્ટ્રાઇક રેટ, કેન યુ બિલીવ ઇટ? 300નો સ્ટ્રાઇક રેટ શું કહી શકાય? તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું ક્રિકેટ જે છે એ ક્રિકેટ ધ્યાન આકર્ષવાની પ્રવૃત્તિ મારી દ્રષ્ટિએ કહી શકાય. કે તમે એમ કહેવા માગો છો કે ભાઈ હું આટલું ફાસ્ટ રમી શકું છું, પણ એ ફાસ્ટ તમે સાતત્ય સાથે રમી શકશો એની ગેરંટી તમે ટીમને આપી શકતા નથી. એક દાખલો આપો, હમણાં એશિયા કપની ફાઇનલ રમાઈ ગઈ, પાકિસ્તાન સામે આપણે ફાઇનલ રમ્યા. વૈભવ સૂર્યવંશી ત્યાં આગળ પણ એને તો બહુ જબરજસ્ત સ્કોર કર્યો, હમણાં પણ બહુ જોરદાર સ્કોર કર્યો છે એણે, આની અંદર બી 190+ રન બનાવ્યા. ત્યાં આગળ જ્યારે 50 ઓવરમાં કેવી રીતે રમવું, કારણ કે એક બહુ મોટો સ્કોર પાકિસ્તાને મૂક્યો હતો, 350-49ની આસપાસનો. ખેલાડીઓ આપણા આઉટ થઈ ગયા. આજ વૈભવ રઘુવંશી ત્યાં આગળ ના ચાલ્યા, સૂર્યવંશી ત્યાં ના ચાલ્યા. તો આ જે વસ્તુ છે એ અગત્યની છે કે તમે મેચને પારખીને રમો. મેચ કઈ છે, એ મેચ જીતવા માટે તમારે કઈ રણનીતિ છે. સી ધ ગુડ ક્રિકેટર ઇઝ ઓલવેઝ લાઈક, આપણે કેમ કહીએ છીએ કે વિરાટ કોહલી ચેઝમેન છે. એ ચેઝમેન શા માટે છે? કે એને ખબર હોય કે મારે કેટલા બોલમાં કેટલા રન જોઈએ છે, મારી ઇનિંગ કઈ રીતે રમવાની છે, મારે કેટલું ફાસ્ટ રમવાનું, મારા પાર્ટનરને મારે શું કહેવાનું છે, પાર્ટનરશિપ કઈ રીતે બનાવવાની છે. સી ઓલ ધીસ થિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે તો ગળાકા હરીફાઈ છે. એ ગળાકા હરીફાઈની અંદર તમે પાર્ટનરશિપ બનાવવાનું ચૂકી જાઓ છો, તમે સ્ટેડી રમવાનું તમે ચૂકી જાઓ છો, તમે એ ભૂલી જાઓ છો કે 50 ઓવરની મેચ છે, આપણે શા માટે આટલા આંધળુકિયા કરીને વિકેટ ફેંકી દેવી? કારણ કે આજે તમે વિચાર કરો, એશિયા કપ જીત્યું હોત ભારત, કેટલો મોટો
કપ છે અને કેટલી મોટી બાબત ગણી શકાય, આપણી યુવા ટીમ ન જીતી શકી. તો આ જે પરિસ્થિતિ છે એક આઈનો છે તમારી સામે કે તમે 50 ઓવરની મેચ બી તમે 20-20ની રીતે રમો છો. ઠીક છે, તમે ઇમ્પ્રેસ કરવા માટે રમો, બરાબર છે, બટ દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ ટેક યુ એનીવેર. કારણ કે જ્યારે તમારે ખરેખર ધારો કે તમે આઈપીએલમાં સિલેક્ટ થયા કે તમે દ્વિપક્ષીય શ્રેણી રમો છો, એમાં તો તમારું પ્લાનિંગ કરવું જ પડશે. તમે ચોગ્ગા છગ્ગા મારશો તે નહીં ચાલે. તમારો કોચ કહેશે કે ભાઈ આ તો આ રીતના રમવું પડશે તમારે. તો પહેલી વસ્તુ એ છે કે શું આ ખેલાડીઓ ધીમું ક્રિકેટ અથવા સ્ટેડી ક્રિકેટ અથવા તો જેને કહેવાય કે જે ક્રિકેટ જીતવા માટે રમાય એવું રમી શકશે કે કેમ, પહેલો સવાલ ત્યાંથી થાય છે. યુ કેનોટ હિટ ઓલ સિક્સર્સ એન્ડ બાઉન્ડ્રીઝ ઇન ધ ભારતની અંદર જ્યારે તમે રમતા હો અથવા તો નેશનલ ટીમમાં રમતા હોય કે આઈપીએલમાં રમતા હોય, ચોગ્ગા છગ્ગા જરૂરી છે. તમારી આ રમત ચોક્કસ 35 બોલમાં જ્યારે વૈભવે સેન્ચુરી મારી તો લોકોની આંખો ફાટી ગઈ કે આ 14 વર્ષનો છોકરો આવું જબરજસ્ત કામ કરે છે. અને ઇવન 190 બનાવે ત્યારે પણ કહેવાનું તાત્પર્ય છે કે શું આ દરેક વખતે, એટલે કે જ્યારે જીતવું હોય ત્યારે, જ્યારે રણનીતિ પ્રમાણે રમવું હોય ત્યારે, જ્યારે તમે સ્કોર કાર્ડ મૂવિંગ રાખવાનું છે, તમે કેટલો સ્કોર છે, કેટલી ઓવર્સમાં તમારે કરવાનું છે, કયો રન રેટ તમારે જોઈએ છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે ક્રિકેટર બની શકો. માત્ર સેન્ચુરી બનવાથી ક્રિકેટર હું નથી માનતો કે બની શકાય. ફાઇન છે, જોવાની પણ મજા આવે છે આપણને કે કેટલા બધા જબરજસ્ત ફાસ્ટ આ લોકો રમે છે, બટ ધ અધર સાઇડ ઓફ ધી કોઇન ઇઝ કે ભાઈ આ લોકોની કન્સિસ્ટન્સી કેટલી વાર કેટલી મેચોમાં આ ટીમ આ ખેલાડીઓ ભારતીય ટીમને જીતાડી શકશે. એટલે ઇટ્સ અ લોંગ વે. પણ અત્યારના તબક્કે ધ્યાન આકર્ષવાની જે પ્રવૃત્તિ છે અથવા તો હું પેલા કરતાં વધારે સારો છું એ બતાવવાની પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ ક્યાંક ને ક્યાંક ઘાતક પુરવાર સાબિત થઈ શકે. કારણ કે એક હમણાં જ તમે વાત કરી, એક જણે 32 બોલમાં સેન્ચુરી મારી, એક જણાએ 33માં મારી, વૈભવ 36માં મારી. હવે તમે વિચાર તો કરો કે જે સેન્ચુરી બનાવવા માટે લોકો શાંતિથી રમીને આખું સેન્ચુરી બનાવે, અહીં તો કંઈ નહીં, 25-30 બોલમાં તો સેન્ચુરી બની જાય છે. તો ક્રિકેટ જે ફાસ્ટ થયું છે એની સાથે કન્સિસ્ટન્સીની જે જરૂર છે એ કન્સિસ્ટન્સી આગામી દિવસોમાં જોવા મળે છે. કેમ દે આર ફાઇન, એ લોકો જોવા આઈપીએલમાં રમશે તો ચોક્કસ તમને જોવા ગમશે, પણ જ્યારે તમારી પાસે ધારો કે ભારત ટેસ્ટ મેચ હારી ગયું તો એવું કેમ થયું? કારણ કે આપણી પાસે એ જ ખેલાડીઓ છે, ફાસ્ટ ખેલાડીઓ છે. દે ડોન્ટ નો કે ભાઈ અમારે આવી રીતના સ્પિન સામે રમવાનું અથવા તો અમારે આવી રીતના મેચને બનાવવાની છે. તો આ જે બધી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક બહુ જ અગત્યની છે. અને કોચિસ આ પ્રકારનું ક્રિકેટ શીખવા માટે કોઈ એ નથી, ઇટ્સ ઓલવેઝ બેસ્ટ. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ ટીમ, કે તમે જે ટીમમાંથી રમો છો એ ટીમને આ સેન્ચુરી અથવા તો આ રન્સ જીતાડશે કે કેમ. તમે એવો ખોટો શોટ મારીને જો 0માં આઉટ થઈ ગયા કે 2-5 રનમાં આઉટ થઈ ગયા તો તમારી ટીમે તમારા ઉપર ભરોસો રાખ્યો હશે, એ ભરોસો સાચો ઠરશે? નહીં ઠરે. આ અગત્યની વાત બની જાય છે. જી અશોકજી, તો અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું યુવા ખેલાડીઓ હરીફાઈમાં આટલું ફાસ્ટ રમે છે? સદી આ ખેલાડીઓ માટે હવે સામાન્ય બની ગઈ હોય તેમ લાગે છે. હરીફાઈ તો છે, બહુ જ ક્લિયર કટ વાત છે કે કોમ્પિટિશન ઇઝ ફિયર્સ. આજે તમે 14 વર્ષનો છોકરો આ પ્રમાણે રમે અને આવી સેન્ચુરી મારે, 32-36 બોલમાં 35 બોલમાં એણે આઈપીએલમાં સેન્ચુરી મારી, સારા બોલર્સને એણે ચોગ્ગા છગ્ગાથી ધોઈ નાખ્યા, સૌથી વધારે રન્સ બનાવ્યા. સો આઈ થિંક ઇટ્સ અ પ્લીઝિંગ થિંગ. હરીફાઈ છે. હવે થયું છે શું કે આ 14 વર્ષનો છોકરો જે રીતે રમે છે એ હવે 18 વર્ષના 22 વર્ષના છોકરા એ કોપી કરવામાં ગઈ કે 14 વર્ષનો છોકરો દોડે છે, મારે એને પકડવાનો છે. એ ખોટું છે. કારણ કે એક નેચરલ બેટિંગ સ્કિલ્સ હોય તમારી, એ નેચરલ બેટિંગ સ્કિલ્સ ડઝન્ટ કમ ટુ એવરીબડી. એ સચિન તેંડુલકર એ એક જ સચિન તેંડુલકર હોય, પછી તમે યુ કેનોટ ફાઇન્ડ થાઉઝન્ડ્સ ઓફ સચિન તેંડુલકર અરાઉન્ડ. તમે વિરાટ કોહલી એક જ મળે કે તમને કે જે 82-83 સદીઓ મારી શકે. એટલે ધારો કે આ ખેલાડી આટલું ફાસ્ટ રમે છે, એ નેચરલ ઇન્સ્ટિંક્ટ છે એનો, એ રમે છે. અહીંયા એની કોપી કરવા અથવા તો એને કઈ રીતના પાછો પાડવો એના માટે બધા દોડે છે હવે કે ભાઈ 14 વર્ષનો છોકરો મારી શકે તો આપણે કેમ એટલી ફાસ્ટ ના કરીએ. તો હરીફાઈ છે. બીજું, ભારતની અંદર જે ટુર્નામેન્ટ્સ રમાય છે તો જે ઓપોર્ચ્યુનિટી ખેલાડીઓને મળે છે ઇટ્સ લિમિટેડ. ધારો કે T20ની એક શ્રેણી રમાડે છે, રણજી ટ્રોફી રમાય છે, આપણે ત્યાં વિજય હજારે ટ્રોફી વન ડે માટેની રમાય છે. એટલે જ્યાં પણ જે ખેલાડીઓને તક મળે છે ત્યાં એ લોકોનું ફાસ્ટ ક્રિકેટ અથવા તો એમની પાસે જે કંઈ સ્કિલ્સ છે એ ત્યાં આગળ એક્ઝિબિટ કરી દે છે. અને દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. હવે અત્યારે દોડાદોડી એ રીતે છે કે ભાઈ કોણ કેટલા બોલમાં સેન્ચુરી મારે, પણ હકીકત જોવા જઈએ તો આના કરતાં કોણ સારી રીતે સેન્ચુરી મારે છે
એ અગત્યનું વધારે. એટલે આગળ ઉપર આના પરિણામો કેવા આવે છે અથવા તો કેટલું સારું એ લોકો રમી, વોટ યુ સે ઇઝ કરેક્ટ કે અત્યારે સદીની કોઈ કિંમત જ નથી રહી. પણ એ સદીની કિંમત નથી રહી તો શું આ ખેલાડી 100 સેન્ચુરી મારી શકશે? સચિન તેંડુલકરની જેમ, વિરાટ કોહલીની જેમ 83-84 સેન્ચુરી મારી શકશે? નહીં મારી શકે. કારણ કે ત્યાં સુધી ચાલનાર આ ઘોડાઓ નથી, મીન્સ કે જે ખેલાડીઓ કહેવાય આપણે, એ ખેલાડીઓ નથી કે એટલું લાંબુ રમી શકે. તો હું માનું છું કે એ વસ્તુ જોવાની છે કે આમાંથી કેટલા ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, MS ધોનીની જેમ મેદાન ઉપર ઉતરે અને પેલું સાઉન્ડ મીટર અથવા તો અવાજનું જે મીટર હોય જબરજસ્ત ઇકો કરે અથવા તો અવાજ કરે, એવા કેટલા ખેલાડીઓ આમાં જ નીકળશે? એ સૌથી વધારે અગત્યની બાબત બની જશે. બિલકુલથી. અશોકજી, આ પ્રકારના ફાસ્ટ ક્રિકેટમાં બોલર્સનું ભવિષ્ય શું? એમને તો ચોગ્ગા છગ્ગાનો જ સામનો કરવાનો ને, બોલર્સ કેટલા સક્ષમ છે આ રોકવા માટે? આ પણ એક બહુ મોટી વાત છે, કારણ કે T20 ક્રિકેટને જ્યારથી શરૂ કરવામાં આવ્યું, આ બધી અસરો આપણે T20 ક્રિકેટની જોઈ રહ્યા, જ્યારથી કરવામાં, ઇટ વોઝ અ બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ. બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ એટલે 30 વારના સર્કલની અંદર, સર્કલની બહાર 2 જ ખેલાડીઓ ઊભા રહે. એનો અર્થ એ થયો કે તમે બાકીનું આખું ગ્રાઉન્ડ ખાલી છે, તમે ચોગ્ગા છગ્ગા મારો, બસ રન બનાવો. અને ધેટ હેઝ ક્રિએટેડ દેટ સેન્સેશન કે ઓહ 200 રન થયા, 300 રન થયા. 20 ઓવરની અંદર તમે જુઓ 250 રન થાય સાહેબ. પહેલાં તો વન ડેની અંદર 250 થાય તો જીત્યાનું ટોટલ ગણાતું હતું. તો એ વસ્તુ થવા માંડી છે. એટલે જેટલું તમે ફાસ્ટ રમો છો, જેટલી તમે ફાસ્ટ ક્રિકેટ રમો છો, એ ફાસ્ટ ક્રિકેટ તમને ક્યાં લઈ જશે? અને આ ફાસ્ટ ક્રિકેટ તમે હરીફાઈ છે, આપણે જોયું IPLની જે દર વર્ષે રમાય છે, દર વર્ષે આપણી પાસે 25 ખેલાડીઓ નવા આવે છે, એને તમે ક્યાં સમાવશો? આપણી પાસે જે એક્ઝિબિટ કરવા માટેના જે સ્થાનો છે ઓછા છે. એટલે જે કોઈ આ ધારો કે રણજી ટ્રોફી, પરિસ્થિતિ એવી છે કે હવે IPLમાંથી સારું રમીને ટેસ્ટમાં જાય છે અને ટેસ્ટમાંથી પછી એ લોકો સક્સેસ. હમણાં સાંઈ સુદર્શનનો દાખલો લઈ લઈએ આપણે. સાંઈ સુદર્શન વોઝ ઇન T20 બહુ સરસ રમ્યો ગયા વખતે, એને ટેસ્ટ મેચની ટીમમાં સમાવ્યો, સદંતર નિષ્ફળ ગયો. કેમ? ધેટ વોઝ T20, ધીસ ઇઝ ટેસ્ટ મેચ. સૂર્યકુમાર યાદવ T20નો નંબર 1 ખેલાડી હતો એક જમાનાનો. હી પ્લેડ ઓલ ધ ફોર્મેટ્સ બટ હી કેમ બેક ઓનલી ટુ T20. ટેસ્ટમાં નહીં, વન ડેમાં નહીં ચાલ્યા. શા માટે? સિમિલર વે હાર્દિક પંડ્યા, ઓફકોર્સ એની તો ઇન્જરી ને બધું હતું, પણ તે છતાંય હી ઇઝ ઓલ્સો T20 મેન. નાઉ હી ઇઝ લેફ્ટ ઓનલી ફોર T20. તો આ જે વસ્તુ છે, તમે પાછા આવી જાઓ છો, તમે તમારી દોડ ત્યાં સુધી જતી નથી જ્યાં સુધી તમારે જવું છે. તો આ વસ્તુ અગત્યની છે કે તમારે ટેસ્ટ મેચ રમવી પડે, વન ડે રમવી પડે, દેશ માટે રમવું તો બધા જ પ્રકારનું ક્રિકેટ રમવું પડે. અને આટલું ફાસ્ટ ક્રિકેટ એ તમને ક્યાં સુધી રમાડશે અથવા તો કેટલે સુધી લઈ જશે, આ બહુ અગત્યનું બની રહેવાનું ભવિષ્યમાં. જી, તો રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતાં વિપરીત આ ખેલાડીઓનો સ્ટ્રાઇક રેટ 200+ છે. તો આ પ્રકારની રમત ટેસ્ટ અને વન ડે માટે ખેલાડીઓ આપી શકશે? બહુ સાચી વાત છે. ટેસ્ટ અને વન ડે માટે ખેલાડીઓ નહીં આપી શકે, ટુ બી વેરી પ્રિસાઇઝ. એટલા માટે કહું છું, એવું નથી કે આપણે ક્રિકેટથી નેગેટિવ છીએ કે આ લોકોની અગેન્સ્ટમાં છે, ઇટ્સ નોટ ધેટ વે. પણ તમારે જ્યારે ફોર્મેટ તમારી પાસે અલગ છે, બહુ ઓછા ખેલાડીઓ કે વિરાટ કોહલી છે, રોહિત શર્મા જેવા છે કે જે 3 ફોર્મેટમાં રમે છે. અત્યારના ખેલાડીઓનું જે એમ છે એ એમ માત્ર ને માત્ર IPL છે. એમનો એમ ભારતીય ટીમમાં રમવું છે, પણ સૌથી પહેલો એમ છે એમનો IPLનો, કે આપણે કોઈ પણ હિસાબે જબરજસ્ત રમીએ અને IPLમાંથી કોઈ ટીમ આપણને બોલાવે. કારણ કે ત્યાં તમે એકવાર રમશો તો બાકી બધા દરવાજા ખુલી જશે. આ જે વસ્તુ છે ને એ ક્યાંક ને ક્યાંક એ ટેસ્ટ ક્રિકેટ ને વન ડે ક્રિકેટ વિશે વિચારતા જ નથી. દે ડોન્ટ થિંક અબાઉટ ઇટ. એમને એમ છે જ નહીં કે રમાડશે તો ઠીક, ન રમાડે તોય ઠીક, પણ મારે T20 રમીને IPLમાં જવું છે, IPLની કોઈ ટીમમાં જવું છે, કે મને કોઈ 1 કરોડમાં ખરીદે, મને કોઈ 2 કરોડમાં ખરીદે, મને કોઈ 50 લાખમાં ખરીદે. અલ્ટિમેટલી ઇટ્સ ઓલ અબાઉટ મની. તો જ્યાં ગ્લેમર છે, જ્યાં પૈસા છે, જ્યાં મનોરંજન છે, ત્યાં આ લોકો ખેંચાય છે. અને એ જ પ્રકારનું ક્રિકેટ આપણને જોવા મળે છે. હવે તમારે જ્યારે વન ડે ક્રિકેટ દેશ માટે રમવાનું હશે તો જે પરિસ્થિતિ અત્યારે વૈભવની થઈ અને એશિયા કપ આપણે હારી ગયા, કારણ કે એ વોઝ ઓપનિંગ બેટ્સમેન, એની મોટી જવાબદારી છે કે કોઈ પણ હિસાબે 300 રનનો સ્કોર કરવાનો છે તો આપણને સપોર્ટ કરે ટીમને. તો એ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી, દે વિલ નોટ એબલ ટુ પ્લે ધેટ. આજે આપણે મેં કહ્યું હમણાં કે ભાઈ ટેસ્ટ મેચ આપણે બંને હારી ગયા, because we didn't had that those batsmen of caliber of Virat Kohli, Rohit Sharma, Ajinkya Rahane, Cheteshwar Pujara. We don't have that.
તો હવે આ તો દે ધનાધન ક્રિકેટ જ છે. હવે દે ધનાધન ક્રિકેટનો એમ આ વન ડેમાં આટલું ફાસ્ટ રમવાનો હેતુ શું છે? એનો હેતુ એક જ છે કે ભાઈ આઈપીએલમાં આપણને જગ્યા મળે, કારણ કે એક જ ફોર્મેટ છે કે જ્યાં આગળ મલ્ટિપલ ખેલાડીઓ રમી શકે. ભારતીય ટીમમાં તો 15 જણા જ હોય, એમાંથી 11 રમે તો દરેકમાં તમને 11 તારીખ 33 જણા તમે એકોમોડેટ કરી શકો. પેલામાં વિશાળ તમારી પાસે જગ્યા છે. તો આઈ થિંક એવરીબડી ઇઝ ટ્રાઇંગ ફોર દેટ. કોમ્પિટિશન જે સારું છે, કારણ કે કોમ્પિટિશનને કારણે તમને સારા બેટર્સ, સારા બોલર્સ, સારા ફિલ્ડર્સ મળે છે. આઈ ડોન્ટ સે નથી મળતા, પણ આ જે પ્રકારનું ક્રિકેટ અત્યારે, તમે સ્ટ્રાઇક રેટની વાત કરી, હવે 320ની સ્ટ્રાઇક રેટથી રન બનાવવા એટલે બોલરને બિચારાનો કચ્છરઘાણ નીકળી જાય છે. છગ્ગા ચોગ્ગા એટલા બધા પડે એને કે ના પૂછો. હવે અહીંયા બીજી વાત એ પણ છે કે તમે ક્રિકેટને ન્યાય કરો છો. આની આગળની એમાં આપણે ચર્ચા એકવાર કરી હતી કે ભાઈ બેટિંગમાં તમે બધી સવલતો આપી, 30 યાર્ડના સર્કલમાં આવી રીતના 12 બેચ ખેલાડીઓ ઉપર આવવાના, ચોગ્ગા છગ્ગા મારવાની પૂરી સવલતો. તમે બોલર્સને શું આપ્યું? વોટ ડીડ યુ ગેવ ટુ બોલર્સ? બોલર્સ અહીંયા કોણ? બધાને આવીને ચોગ્ગા છગ્ગા જ ખાવાના છે. તો પછી બોલર બનશે કોણ? અને કેરિયર કેટલી તમારી? આજે તમે વિશ્વના બેસ્ટ ઓફ ધી બોલર પેટ કમિન્સ છે, સ્ટાર્ક છે, એ બધા અહીંયા છગ્ગા એમને પડે છે. આપણને આશ્ચર્ય થાય કે આ બધા વિશ્વના બેસ્ટ ખેલાડીઓને અહીંયા આવું થાય છે. તો એ જે પરિસ્થિતિ છે, તો બોલર કોણ બનશે? બધાને બેટ્સમેન બનવું છે, બધાને 32 બોલમાં સદી મારવી, 36માં સદી મારવી છે. કોઈ એમ નથી કહેતો હું આ ટીમને આઉટ કરીશ. તો આ જે વસ્તુ છે એ મોટી ગેપ ઊભી કરશે. કારણ કે ક્રિકેટ ઇઝ અ ટ્રાયંગલ ઓફ વોટ? બેટિંગ, બોલિંગ એન્ડ ફિલ્ડિંગ. આ 3 વસ્તુનો ટ્રાયંગલ. તમે એક પાસાને મજબૂત કરો છો, બેટિંગને મજબૂત કરો છો, તમે જબરજસ્ત મજબૂત કરો છો, બોલિંગ સાઇડને મજબૂત કરતા નથી, તો ઇમ્બેલેન્સ થશે આનું. તો એટલા માટે બહુ જરૂરી છે કે બોલર્સને પણ એમના પ્રમાણે હકો મળવા જોઈએ, એમ કહે તો ચાલે આપણે. જી ડેફિનેટલી. અશોકજી, આઈપીએલમાંથી આવતા ખેલાડીઓનો ધસારો ફાસ્ટ ક્રિકેટને જન્મ આપે છે કે પછી આઈપીએલમાં જવા માટે આ ખેલાડીઓ ફાસ્ટ રમે છે? બે વસ્તુ છે. એક તો ધ્યાન આકર્ષવું છે. જી. દરેક ખેલાડી પોતે જ્યારે ક્રિકેટ રમવાનું શરૂ કરે તો એને હોય કે મને 10 માણસો જોવે, બરાબર, ત્યાર પછી વધારે વ્યક્તિઓ જોવે. તમે જોયું હશે કે ધોની કરીને એક મૂવીની અંદર બતાવે છે કે ધોની રમતો હોય અને જો એવું ગામમાં કહી દેવામાં આવે તો આખું સ્ટેડિયમ ભરાઈ જાય. આ વસ્તુ દરેકને જોઈએ છે, આ પ્રસિદ્ધિ છે. ડેફિનેટલી. દેટ એવરીબડી વોન્ટ્સ ઇટ. અને એટલી ઝડપથી મળતી નથી. તમારી રમત જોવા માટે સ્ટેડિયમ પેક થાય એ સચિન તેંડુલકરમાં થાય, વિરાટ કોહલીમાં થાય, રોહિત શર્મામાં થાય. અત્યારના ખેલાડીઓમાં આ થવું શક્ય છે. વોટ યુ સે ઇઝ કરેક્ટ. એમનું મુખ્ય ધ્યેય આઈપીએલમાં રમવાનું છે. ત્યાર પછી સેકન્ડરી જો કે આપણો ચાન્સ લાગે તો ડોમેસ્ટિક ક્રિકેટ તો રમે જ છે આ ખેલાડીઓ. સો દે આર ગેટિંગ ઇનફ મની ફોર પ્લેઇંગ ધ ડોમેસ્ટિક ક્રિકેટ. ભારતમાં જો રમવા મળે, હમણાં જ પ્રિયંક, આપણો ગુજરાતનો જ ખેલાડી છે પ્રિયંક પંચાલ કરીને, એણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણો બધા રન્સ બનાવ્યા, તો એને ટેસ્ટ મેચ ટીમમાં લેવામાં ના આવ્યા. તો અને આઈપીએલમાંથી કોઈ રમે ત્યાં આગળ સેન્ચુરી મારે, સાંઈ સુદર્શન સૌથી વધુ રન બન્યા તો એ ટીમમાં આવી ગયો. તો આ પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિને ક્યાંક તમારી પાસે ટેસ્ટ, વન ડે અને T20 આ ત્રણેયની ટીમો અલગ હોય તો વધારે સારી રીતે એને ન્યાય આપી શકાય. જી, થેન્ક યુ વેરી મચ અશોકજી. આપ પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં આ હતી આજની ચર્ચા. આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો. નમસ્કાર.